મિત્રો 2025ની અંદર ટેરિફથી લઈને સોના ચાંદીમાં આગ ઝરતી તેજી સુધી આપણે ઘણું બધું જોયું અને હવે 2026ની નવી સવાર, નવી ઉમ્મીદો, નવા એન્થોઝિયાઝમ સાથે આપણે 2026માં ઊભા છીએ. ધંધામાં ગુજરાતને, દેશને આગળ લઈ જવું છે. તો આજે ચર્ચા કરીશું કે 2026ની અંદર ધંધામાં, જીવનમાં આગળ વધવા માટે આપણે શું કરવું જોઈએ. આપણી સાથે આજે ગેસ્ટમાં પેનલમાં છે આશાબેન વઘાસિયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વિમન વિંગના ચેરપર્સન, અને નરેન્દ્રભાઈ સોમાણી, ગુજરાત રેસ્ટોરન્ટ એન્ડ હોટલ એસોસિએશનના પ્રમુખ અને આખા ભારતના જે કેટરિંગનું જે ફેડરેશન છે એના પ્રમુખ. આપણા બંને જે ગેસ્ટ છે એમણે પોતાના જીવનના કરિયરની શરૂઆત ખૂબ જ સ્મોલ સ્કેલ પર કરી હતી અને આજે દેશ દુનિયામાં વેપારમાં કાંઠું કાઢી રહ્યા છે. તો આપણે આજે ચર્ચામાં શીખવાની કોશિશ કરીશું કે નાનામાંથી મોટું કેવી રીતે બનાય અને બીજું 2026માં કેવા એપ્રોચ સાથે આપણે આગળ વધીશું. તો આશાબેન, તમે વુમન વિંગને લીડ કરી રહ્યા છો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની, જે ગુજરાતનો સૌથી મોટો વેપાર સંગઠન છે, જેની અંદર 2 લાખથી પણ વધુ વેપારીઓ આખા ગુજરાતના જોડાયેલા છે. તો તમે એની વુમન વિંગના પ્રમુખ છો. ઘણી બધી મહિલાઓ આજે આપણને જોઈ રહી છે, એને જીવનમાં કંઈક કરવું છે. આશાબેન, તમે જણાવો કે તમે તમારા કરિયરની શરૂઆત કઈ રીતે કરી હતી અને આ વુમન વિંગના પ્રમુખ સુધીનો સફર તમે જણાવો. અત્યારે જે હું પ્રોફેશનમાં છું, ગર્ભ સંસ્કારની મોબાઈલ એપ્લિકેશન જે મેં બનાવી છે, એની શરૂઆત મારી પોતાની જર્ની એઝ અ મધર થઈ હતી, જ્યાં મને પોતાને ખ્યાલ નહોતો કે બાળકોની પરવરિશ કરવામાં માતા પિતાએ પણ કંઈ શીખવું પડે. અને જ્યારે એ રિયલાઇઝ થયું ત્યારે એ શીખવાનું ચાલુ કર્યું અને પછી ખબર પડી કે આની જરૂર બધાને જ છે, મારે એકને નથી પણ આજુબાજુ બધાને જ આની જરૂર છે. તો પેરેન્ટિંગમાં પછી આગળ ભણવાનું ચાલુ કર્યું. 35-37 વર્ષ પછી પાછું કાઉન્સલિંગ સાયકોલોજી ભણ્યું, પેરેન્ટિંગ સ્ટુડિયો ચાલુ કર્યો અને એના પછી ધીમે ધીમે જર્ની આગળ વધતી ગઈ અને ગર્ભ સંસ્કારની મોબાઈલ એપ્લિકેશન બનાવી. કારણ કે ડિજિટલાઇઝેશન ઇઝ અ નીડ. અત્યારે માર્કેટની તમે સૌથી મોટી જરૂરિયાત શું છે? ટેકનોલોજી વગર આપણે ક્યાંય આગળ વધી શકવાના નથી. અને આજની જે જનરેશન છે એને તમે લોજિક વગર સમજાવી નથી શકવાના. તો એમની નીડ શું છે, પ્લસ આપણે એમને આપણી ભારતની જે સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલા પણ રાખવા છે. તો આનું કોમ્બિનેશન કેવી રીતે કરી શકીએ? એટલે અમે વેદા પ્લસ સાયન્સ, એટલે કે વેદ અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરીને આખું પ્લેટફોર્મ ઊભું કર્યું કે જ્યાં એ લોકોને એમના પ્રમાણેનું નોલેજ મળી રહે